Brought to you by TechnoSpark 20 series smartphones. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ ખૂબ જ સરસ રીતે જામી ચૂક્યો છે. એવામાં હવે તડામાર તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી રહી છે. પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ગઈ છે. હા, જો કે એક વાત તો છે કે અમુક જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન પણ જોવા મળી રહ્યું છે. જે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે તેમનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ આજે આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ મહેસાણા લોકસભા બેઠકની. આ બેઠક અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે, કારણ કે એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ તો તમામ 26 બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે, પરંતુ કોંગ્રેસ હજુ પણ અટવાયેલી જોવા મળી રહી છે. અમુક બેઠકો પર મુરતિયાઓના નામની જાહેરાત નથી કરવામાં આવી. એવામાં ચર્ચા એ પણ ચાલી રહી છે કે કોંગ્રેસને કોઈ મુરતિયા નથી મળી રહ્યા. શા માટે આવી ચર્ચા ચાલી રહી છે અને મહેસાણા બેઠક પર કોના નામની ચર્ચા છે, કોણ છે ગેમ ચેન્જર અને માઇન્ડ રીડર, આ સાથે જ માસ્ટર પ્લાનર, આ તમામ મુદ્દાઓ પર આજે આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. લોકસભા ચૂંટણીને લઈને મહેસાણામાં ખૂબ જ સરસ રીતે માહોલ જામી ચૂક્યો છે. નિવેદનબાજીનો દોર છે એ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. હરિભાઈ પટેલ જે મહેસાણા લોકસભાના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટી તરફથી, તેમના તરફથી પણ પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યું છે. તેઓ લોકોને પણ મળી રહ્યા છે, જનસંપર્ક અભિયાન પણ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસની સ્થિતિ શું છે તેને લઈને અત્યારે અનેક અટકળો વહેતી થઈ છે. મહેસાણા એ ગુજરાતની રાજનીતિમાં પ્રયોગશાળા કહેવામાં આવે છે, લેબોરેટરી માનવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીએ અહીં ખૂબ જ એક્સપેરિમેન્ટ કર્યા છે. એવામાં પરિસ્થિતિ અત્યારે કંઈક અલગ જ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ તો શરૂઆત કરી દીધી છે મહેસાણા લોકસભા બેઠકમાં તમામ મતદારોને મનાવવા માટે, પાટીદારોને મનાવવા માટે. અહીં પાટીદારો ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે. એવામાં ચર્ચા બીજી બાજુ કોંગ્રેસ તરફથી એવી ચાલી રહી છે કે કોંગ્રેસમાંથી કદાચ કોઈ ઠાકોર ઉમેદવાર અહીં બેઠક પરથી મેદાનમાં ઉતરી શકે છે. આ બેઠક જગદીશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર વચ્ચે પણ થઈ છે એવી વાતો પણ વહેતી થઈ હતી. બંધ બારણે આ બેઠક યોજવામાં આવી, જેને લઈને નામોની ચર્ચા ચાલી રહી છે. પરંતુ બીજી બાજુ વાત એ છે કે જગદીશ ઠાકોર અહીં કોઈ ઠાકોર ઉમેદવારને મેદાનમાં ઉતારવા માંગે છે, પરંતુ ગેનીબેન ઠાકોર છે એ આ વાત પર અનુમતિ નથી આપી રહ્યા, સ્વીકારી નથી રહ્યા. કારણ કે જો મહેસાણા લોકસભા બેઠક પર કોઈ ઠાકોર સમુદાયનો ઉમેદવાર મેદાનમાં ઉતરે છે તો તેની સીધી અસર બનાસકાંઠામાં પણ જોવા મળી રહી છે. અને એ જોવા મળશે, કારણ કે ત્યાં ઠાકોર સમુદાય બનાસકાંઠામાં ખૂબ જ વધારે પ્રભુત્વ ધરાવે છે. તો હવે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે જગદીશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર છે એ ગેમ ચેન્જર સાબિત થશે કોંગ્રેસ માટે, કે પછી કોઈ પાટીદાર સમુદાયના ઉમેદવાર છે એ મહેસાણા લોકસભા બેઠક પર મેદાનમાં ઉતરશે. મહેસાણામાં પાટીદાર વર્સિસ ઠાકોરનો જંગ જોવા મળે એવી શક્યતા છે. મહેસાણામાં ભરતજી ઠાકોર અથવા રણજીત ઠાકોરના નામ પર સહમતિ બને તેવી પણ વાતો વહેતી થઈ છે. મહેસાણામાં પાટીદાર વર્સિસ ઠાકોરનો જંગ કદાચ બરાબર રીતે જામે એવી વાતો વહેતી થઈ છે. ભરતજી ઠાકોર અથવા રણજીત ઠાકોરના નામની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે. લોકસભા ચૂંટણીને લઈને મહેસાણા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. લોકસભા અને વિધાનસભા ઉમેદવાર પરિચય કાર્યક્રમમાં ગિરીશ રાજકોરે કટાક્ષ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે મહેસાણા જિલ્લામાં કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી. ભાજપે કરેલા વિકાસ કામોના કારણે કોંગ્રેસ જેને પકડે છે તેના પગ થરથર કાંપે છે. કોંગ્રેસ જે ઉમેદવારને પકડે છે તે ભાગી જાય છે. કોંગ્રેસ ઉમેદવારને શોધે છે પણ હજુ સુધી મળતા નથી. મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભા પર કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાકી છે. કોંગ્રેસ ઉમેદવાર જાહેર નથી કરી શકતું. આપને જણાવી દઈએ કે પાટીદારોનો ગઢ ગણાતી મહેસાણા લોકસભા બેઠક 1952માં અસ્તિત્વમાં આવી હતી. ગુજરાતની રાજનીતિ માટે મહત્વની ગણાતી આ બેઠક પર વર્ષોથી પાટીદાર સાંસદ જ રહ્યા છે, જેથી આ બેઠક માટે પાટીદાર મતો નિર્ણાયક છે. વર્તમાન રાજકીય સ્થિતિ જોઈએ તો 2009થી સતત અહીં ભાજપનો દબદબો છે.
હાલ મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ છે, તેમણે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના A.J. પટેલને 2.72 લાખ મતથી હરાવ્યા હતા. 2014માં જયશ્રી પટેલ કોંગ્રેસથી જીવા પટેલને 2 લાખથી વધુ મતોથી હરાવીને સતત બીજી વખત સાંસદ બન્યા. મહેસાણા લોકસભા મત વિસ્તારમાં કુલ 15 લાખ મતદારો છે, જેમાં 7,77,821 પુરુષ મતદારો છે, જ્યારે 7,20,375 મહિલા મતદાતા છે. ત્યારે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે કોંગ્રેસ મહેસાણા લોકસભા બેઠક પર કોઈ પાટીદાર સમુદાયમાંથી કોઈને ટિકિટ આપે છે કે પછી ઠાકોર સમાજમાંથી કોઈને ટિકિટ મળે છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.